નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ચૂંટણી અંગે અત્યાર સુધીના 4 સૌથી મોટા અપડેટ્સ। ગુજરાતની રાજનીતિ અંગે અત્યાર સુધીના 4 મોટા અપડેટ। સાવલી ભાજપ એમએલએ કેતન ઇનામદારનું રાજીનામું, અમદાવાદ પૂર્વ કોંગ્રેસ ઉમેદવારની ચૂંટણી લડવાની ના, તો બીજી તરફ ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતા પટેલ કેસરિયા કરશે આજે। ઉમેદવારો માટે ભાજપ કોંગ્રેસનું દિલ્હીમાં મંથન થઈ રહ્યું છે। તો ચૂંટણી અંગે સૌથી મોટા અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે। ધાનેરા પૂર્વ એમએલએ જોઈતા પટેલ આજે કેસરિયા કરવાના છે, ત્યારે બીજી તરફ ઉમેદવારો માટે ભાજપ અને કોંગ્રેસનું દિલ્હીમાં મંથન થઈ રહ્યું છે। 4 મોટા સમાચાર, ચૂંટણી અંગેના સૌથી મોટા અપડેટ્સ। ક્યાંક ભાજપ એમએલએનું રાજીનામું સામે આવ્યું, તો બીજી તરફ વડોદરા ભાજપમાં ભડકો છે। ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, રોહન ગુપ્તાની લડવાની ના, જોઈતા પટેલ કેસરિયા કરશે, તો બીજી તરફ દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી ઉમેદવારોને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે। તો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો। અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા નહીં લડે ચૂંટણી। અમદાવાદ પૂર્વથી કોંગ્રેસે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું। પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે આ નિર્ણય તેમણે કર્યો છે। નવા ઉમેદવારને સમર્થન કરવાની જાહેરાત કરી છે। તો રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કર્યો છે નિર્ણય। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને લખેલો પત્ર પણ પોસ્ટ કર્યો। નૈતિક રીતે હું આ જવાબદારી સ્વીકારવામાં અસક્ષમ છું। કોંગ્રેસમાં 40 વર્ષથી જોડાયેલા રોહન ગુપ્તાના પિતાએ ગઈકાલે રાજીનામું આપ્યું હતું। રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ પણ કોંગ્રેસથી છેડો ફાડ્યો હતો। અગાઉ કોંગ્રેસે 12 માર્ચે ગુજરાતના 7 ઉમેદવારોની જાહેરાત કરી હતી, તેમાંથી એક નામ રોહન ગુપ્તાનું પણ હતું। તો ગુજરાતના પૂર્વ સંસદીય સચિવ અને કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય અને રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ પણ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે। રાજકુમાર ગુપ્તા કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી પદે પણ રહી ચૂક્યા છે। તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી। ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતાભાઈ પટેલ કરશે કેસરિયા। પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ 100 થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે કેસરિયા કરશે। આજે સવારે 11 કલાકે ગાંધીનગર કમલમમાં ભાજપમાં જોડાશે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાશે। જોઈતાભાઈ પટેલ 3 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 1 વાર સાંસદની ચૂંટણી લડી ચૂક્યા છે। બનાસ ડેરીનો વારાણસી ખાતે કાર્યક્રમ યોજાયો। તે કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મળીને જોઈતાભાઈએ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું। રામ મંદિરના મુદ્દે કોંગ્રેસથી નારાજ થઈ જોઈતાભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાઈ રહ્યા છે। ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ આજે કેસરિયા કરવા જઈ રહ્યા છે અને કમલમમાં જઈને ભાજપની સાથે જોડાવાના છે। આપણી સાથે અત્યારે જોઈતાભાઈ પટેલ છે। જોઈતાભાઈ, એવું તો શું બન્યું કોંગ્રેસ સાથે કે હવે આપ કેસરિયા કરી રહ્યા છો? હવે બન્યું કંઈ નહીં, પણ કોંગ્રેસે મોટી ભૂલ એ કરી કે રામ મંદિરના નિર્માણ ને ઉદ્ઘાટન વખતે કોંગ્રેસ તેનાથી દૂર રહી। અમે તો જન્મજાત રામ ભક્ત પણ છીએ અને મોદી સાહેબના કામને લીધે મોદી ભક્ત બી છીએ। તો બન્યું એવું કે રામ મંદિરનો કોંગ્રેસે વિરોધ કરી અને જનાધાર ગુમાવ્યો। એટલે કાર્યકરોની, મિત્રોની, દરેકની ઈચ્છા હતી ને અમારી પણ ઈચ્છા હતી કે આપણે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ અને રાષ્ટ્રીય પ્રવાહમાં સામેલ થવું। આપ કોંગ્રેસના કેટલા હોદ્દેદારો અને કેટલા કાર્યકર્તાઓ સાથે કેસરિયા કરવાના છો? હું 101 આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું। આપ કોંગ્રેસ છોડીને કેસરિયા કરી રહ્યા છો, શું ભાજપ જોડે કોઈ વાત થઈ છે? કોઈ હોદ્દાની વાત થઈ હોય, કોઈ પદની વાત થઈ છે કે અગાઉ કોઈ ચૂંટણીની વાત થઈ છે? ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જોડે કોઈ પણ વાત થઈ નથી। ફક્ત મોદી સાહેબ જોડે એટલી વાત થઈ હતી કે સાહેબ અમે આપના ભક્ત છીએ અને રામ ભક્ત છીએ। તો કાશીની અંદર વાત થઈ હતી, બનારસની અંદર।
બાકી કોઈ આગેવાન સાથે વાત થઈ નથી. અને 82 વર્ષની મારી ઉંમર થઈ છે. મારી પોતાની હવે ચૂંટણી લડવાની ઈચ્છા નથી. સહકારી ક્ષેત્રમાં સક્રિય રહીશ અને આવનારા ભવિષ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યક્રમમાં હાજર રહી અને રાષ્ટ્રની સેવામાં સામેલ થઈશ. આ હતા આપણી સાથે પૂર્વ ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ. તેમનું કહેવું છે કે હવે મારે કોઈ ચૂંટણી લડવાની નથી, પરંતુ હું આ રામમય બની ગયો છું અને રામના નામને લઈને હું ભાજપમાં જઈને કેસરિયા કરી રહ્યો છું. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો આણંદ બેઠક પર અમિત ચાવડાનું નામ નક્કી. સર્વાનુમતે અમિત ચાવડાનું નામ નિશ્ચિત કરાયું. બોરસદ સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસ કાર્યકરોનું સ્નેહ મિલન. અમિત ચાવડાની હાજરીમાં યોજાયું સ્નેહ મિલન. ન્યૂઝ 18 ગુજરાતી સાથે અમિત ચાવડાએ કરી ખાસ વાતચીત. અમિત ચાવડા તો કોંગ્રેસનો કાર્યકર છે. કોંગ્રેસે જ્યારે જ્યારે જે જવાબદારી જે આદેશ કર્યા એ મુજબ કામ કર્યું છે. અને આણંદ જિલ્લાની પ્રજા જે છે, અમારા જે કાર્યકરો છે, એણે હંમેશા વિચારધારાને વરીને કામ કર્યું છે. એના માટે સંઘર્ષ કર્યો છે. કે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ હોય તો પણ આ ચરોતર પ્રદેશ આણંદ ખેડા જિલ્લાએ લડાઈનું નેતૃત્વ કર્યું. કે દેશમાં અન્યાય અત્યાચાર સામેની લડાઈ હતી, એટલા માટે જે લોકો લડનારા હતા એ વિચારધારાને સમર્થન કર્યું. ફરી પાછી આ 2024માં એક નવી આઝાદીની લડાઈ લડવા માટે આણંદ જિલ્લો તૈયાર છે. કોંગ્રેસના કાર્યકરો પણ તૈયાર છે. જે પણ કોંગ્રેસના પંજાનું નિશાન લઈને આવશે એની સાથે અમિત ચાવડાનો આખો જિલ્લો જોડાઈ જશે. તો હવે વાત કરીએ વડોદરા ભાજપમાં સર્જાયેલા વિવાદની. તો મહત્વપૂર્ણ સમાચાર. રાજીનામા અંગે કેતન ઇનામદારે કર્યો છે ખુલાસો. ભાજપના ભરતી મેળાથી સાવલી ભાજપ એમએલએ નારાજ. પક્ષના જૂના કાર્યકરોનું ધ્યાન રાખવામાં કચાશ. આ કોઈ પ્રેશર ટેકનિક નથી. કેતન ઇનામદાર દ્વારા વાત કરવામાં આવી. તમામ જગ્યાએ રજૂઆત કરી નિરાકરણ ન આવ્યું. રાજકારણમાં દરેક સત્તા માટે નથી આવતા. અગાઉ પણ કહ્યું હતું, દરેકનું માન જાળવો. આ મારો જ નહીં, દરેક ભાજપ કાર્યકરનો અવાજ છે. માન સન્માન જળવાતું નથી તેવું કેતન ઇનામદાર કહી રહ્યા છે. આ ફક્ત મારી નહીં, દરેક કાર્યકરની વાત છે. જૂના કાર્યકરોની અવગણના ન થાય તેવી અપીલ. લોકસભામાં રંજન ભટ્ટને જીતાડવા મદદ કરીશ. માન સન્માનના ભોગે કંઈ ન ચાલે. તો ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ. કોંગ્રેસ બાદ હવે ભાજપમાંથી રાજીનામું. વડોદરાની સાવલી બેઠકના ભાજપ એમએલએનું રાજીનામું. સાવલી એમએલએ કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. આત્માના અવાજ પ્રમાણે રાજીનામું આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. વિધાનસભા અધ્યક્ષને ઈમેલથી કેતન ઇનામદારે રાજીનામું મોકલ્યું છે. ઇનામદારના રાજીનામા અંગે સૌથી મોટા સમાચાર. વિરોધીઓને ભાજપમાં મોટા કરાઈ રહ્યા હોવાથી નારાજગી. અધ્યક્ષને રૂબરૂમાં રાજીનામું આપવું જરૂરી છે. રૂબરૂમાં રાજીનામું નહીં ત્યાં સુધી રાજીનામું ન ગણાય. રૂબરૂમાં રાજીનામાની પ્રક્રિયા હજુ સુધી પૂરી નથી થઈ. એટલું જ નહીં, ઇનામદારે હજુ અધ્યક્ષનો સમય પણ નથી લીધો. જે ગુજરાતનું રાજકારણ છે તેમાં ભૂકંપ સર્જાયો છે. ત્યારે અત્યારે જોઈ શકાય છે કે કેતનભાઈ ઇનામદાર જે છે તેઓ પોતાના ફાર્મ હાઉસ પર છે અને કાર્યકર્તાઓ સાથે જે છે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ત્યારે કેતનભાઈ સાથે વાત કરીશું કે પાર્ટીના આગેવાનો મોડીઓ જ્યારે પણ કોઈ નિર્ણય લે તો પાર્ટીના નાનાથી મળીને ગમે તે આગેવાન સાથે કાર્યકર્તાઓ સાથે સંકલન કરીને લે. કોઈ પણ નિર્ણય પાર્ટી આપણી કાર્યકર્તાઓની પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે. અને જ્યારે કોઈ નિર્ણય લેવાતો હોય સ્થાનિક લેવલે તો બધાને સાથે લખીને લેવાય. હું આજે એઝ અ એમએલએ પણ મારી પ્રજાએ, મારા કાર્યકર્તાઓએ મને મહેનત કરીને જ્યારે મને આ જગ્યા પર બેસાડ્યો છે તો મારે પણ જો નિર્ણય લેવો હોય તો બધાને પૂછીને બધાને સંકલન કરીને લેવો જોઈએ. એવી મારી માનસિકતા છે અને એવા મારા વિચાર છે. આજે જે નિર્ણય મેં જે આજે મારા અંતરાત્માના અવાજને માન આપીને મેં રાજીનામું આપ્યું છે એ માત્ર એક જ વાત છે કે ગુજરાતની પણ પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પાર્ટીને ઊભી કરવામાં એમને લોહી રેડ્યું છે. તો સંગઠનનું નીચલું સ્થાનિક સંગઠન પણ અને ધ્યાનમાં રાખે અને કોઈ પણ નિર્ણય કોઈ પણ જગ્યા પર
એવી રીતે સ્થાનિક સંગઠનના જૂના કાર્યકર્તાઓ અને આગેવાનોને સાથે લઈને લે, એ જ મારી વાત અંતરાત્માનો અવાજ છે. અને એ અવાજ પહોંચાડવા માટે મેં પાર્ટીના આજે વિધાનસભાના સભ્યપદથી રાજીનામું આપ્યું છે. બીજી એવી ચર્ચા ચાલી રહી છે કે કુલદીપસિંહ કોંગ્રેસમાંથી આવ્યા, તેમને સંગઠનની જવાબદારી સોંપાઈ, ત્યારથી જ તમે નારાજ ચાલી રહ્યા છો. ના, એમાં કોઈ વસ્તુ, જો મારી વાત સાંભળો, કોઈ પણ એક વ્યક્તિ, કોઈ આ વ્યક્તિઓ કંઈ એવા તો નથી કે ભાઈ એનાથી આપણે આટલો મોટો નિર્ણય લેવો પડે, પણ આ એક વ્યક્તિ નહીં, દરેક વ્યક્તિની વાત છે, દરેક કાર્યકર્તાની વાત છે કે ભાઈ લો, પરિવાર મોટો કરો. પણ કાલે ઉઠીને એ પરિવાર જે વર્ષોથી જ્યારે પાર્ટીના નેતૃત્વને ગાળો બોલ્યું હોય, પાર્ટીનો વિરોધ કર્યો હોય, પાર્ટીની વિચારધારાનો વિરોધ કર્યો હોય, અને એવા લોકોને તમે પછી એને સંગઠનમાં મહત્વનો હોદ્દો આપી દો છો, તો ઓલવેઝ એ નિર્ણય ખોટો જ છે. કોઈના મતની વાત નથી, દરેક પાર્ટીના કાર્યકર્તાના મતની વાત છે. રાજકીય મોરચે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રંજનબેન ભટ્ટ જે છે તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી અને રંજનબેનને એવું કહેવામાં આવ્યું કે તમે સ્વેચ્છાએ રાજીનામું કીધું. પ્રેશર ટેકનિકનો કોઈ જોલમાલ હોય એવું લાગે? કોઈ નહીં. કેન્દ્રીય નેતૃત્વએ જે બેનનો નિર્ણય લીધો છે, તમામ કાર્યકર્તાઓ બેનની સાથે છે. શહેર, વડોદરા શહેર, વાઘોડિયા વિધાનસભા, સાવલી વિધાનસભાના પ્રત્યેક કાર્યકર્તા, મતદાતાઓ બેનની સાથે છે. અમે સૌ આ વખતે બેનને એનાથી પણ હાઈએસ્ટ વોટથી જીતાડવાના છે. તમે જે કર્યું છે પોલિટિકલ સુસાઇડ કહેવાય, હવે આગળ શું? હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ને, ત્યારથી સુસાઇડ ને અને હું માનતો જ નહીં. મારા અંતરાત્માના અવાજને જે કહ્યું છે એ જ મેં કર્યું છે. બિલકુલ તો હતા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર. તેઓ કહી રહ્યા છે કે પક્ષની અંદર જે નાનામાં નાના કાર્યકર્તા હોય છે તેમનું જે માન જળવવું જોઈએ તે માન જળવાતું નથી. અગાઉ પણ તેઓ જે મવડી મંડળ છે અથવા તો પ્રદેશ અધ્યક્ષ છે તેમને સંગઠનમાં અનેકવાર રજૂઆત કરી શક્યા છે, પરંતુ તેમની રજૂઆતો જે છે તે ધ્યાને ન લેવાતા આખરે કેતનભાઈ ઇનામદાર છે તેમને પોતાનું રાજીનામું છે તે ધરી દીધું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. કાલ રાત્રે એમને ડિસાઈડ કર્યું કે મારે આવતીકાલ સવારે રાજીનામું આપવું છે. જણાવ્યું હતું અમને અને રાત્રે જ રાજીનામું આપી દીધું હતું. અને એમનો નિર્ણય સર માથા પર છે. અમે બધા પરિવારવાળા એમની સાથે જ છે. દરેક માણસને પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ વાળું હોય છે. હવે કંઈ પણ વસ્તુ હોય, સેલ્ફ રિસ્પેક્ટ કરતાં કંઈ પણ વસ્તુ વધારે નથી. એટલે જે પણ નિર્ણય છે અમે બધા એમની સાથે સંમત છીએ. કયા કારણસર કેતનભાઈ રાજીનામું મૂક્યું હોય, હું એનો પ્રયત્ન કરી રહી છું કે કેતનભાઈની સાથે ટેલિફોનિક બી વાત થાય, પણ મારો સંપર્ક થઈ નથી શકતો. તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. ભાજપ એમએલએ કેતન ઇનામદારના રાજીનામાની વાત પર કોંગ્રેસ ગેલમાં આવી છે. પ્રવક્તા મનીષ દોશીએ પક્ષ પલટાની વાત પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ભાજપામાં પક્ષ પલટાની મોસમ ચાલી રહી, વેલકમ પાર્ટીઓની બહુ સ્ક્રીનો ઉપર ચાલે વાતો, પણ ક્યારેક ગુજરાતના સામાન્ય યુવાનને રોજગારના પત્રો મળતો એવા સ્ક્રીનશોટો આપણે જોવા નથી મળતા. હકીકતમાં કેતનભાઈએ એવું તો શું ખેલ કર્યો છે રાત્રે 1:30 વાગે કે ઈમેલની અંદર ધરબાયેલું રાજકારણ કંઈક જુદું કે છે. તો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો બળાપો, કેન્દ્રીય મંત્રીની હાજરીમાં જ કાઢ્યો બળાપો. જસદણના ભાડલામાં પરસોત્તમ રૂપાલાની સભામાં પાંખી હાજરી થતા કાઢ્યો બળાપો. વિકાસના કામો થયા તેની સામે સભામાં સંખ્યા ઓછી દેખાઈ. કહ્યું જે પ્રમાણે વિકાસના કામો થયા તેની સામે અહીં કીડિયારું ઉભરાવવું જોઈતું હતું. જે રીતે આ બેઠકમાંથી વિકાસના કામ થયા છે અને કરી રહ્યા છે એના પ્રમાણમાં અહીંયા વસ્તી ઓછી દેખાય છે. સાંભળી લીધો બધા આગેવાનો બેઠક, આ વિસ્તાર બેઠક વાળા, નહીતર કીડિયારું ઉભરાવવું છે. એટલે આ વિસ્તારના વિકાસના કામો આપણે કર્યા છે. હું તમને 2-3 કામ જ એટલા માટે, અમે રાણીપરમાં જઈએ એટલે એની કલ્પનામાં, એની જિંદગીમાં ન થઈ શકે એવો આપણે 1.5 કરોડ રૂપિયાનો બ્રિજ જે બનાવ્યો, ખાલી એક કોઝવે નહોતા બનાવી શકતા, 1.5 કરોડ રૂપિયાનો ત્યાં બ્રિજ બનાવી દીધો. તો લોકસભા ચૂંટણી માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પૂર્વ ઉમેદવારોની એક બેઠક યોજાઈ, જેમાં પૂર્વ ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા, રાજુભાઈ પારઘી, મોડાસાના પૂર્વ ધારાસભ્ય સહિતના પૂર્વ ઉમેદવારોની એક ખાનગી બેઠક યોજવામાં આવી, જેમાં તુષાર ચૌધરી અને રાજેન્દ્રસિંહ કુપાવતમાંથી કોઈ એક ઉમેદવારની પસંદગી કરવા માંગ કરાઈ છે. કયો ઉમેદવાર જીતી શકે અને કોણ લોકોમાં પ્રજામાં પ્રિય છે, એમાં સર્વાનુમતે અમે 2 નામ નક્કી કરેલા છે કે ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત, આ બંનેમાંથી કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો એના માટે તન મન ધનથી કોંગ્રેસના તમામ જવાબદાર આગેવાનો કામ કરશે એવું સર્વાનુમતે અમે લોકોએ નક્કી કર્યું.
સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની હિરણ 2 ડેમમાં 4 ટ્રેક્ટર ખાબક્યા છે. સમારકામ દરમિયાન 4 ટ્રેક્ટર પાણીમાં ખાબક્યા છે. ડેમના દરવાજા ખોલવા સમયે ભારે ધોધ પડતા બકેટ વિસ્તાર ડેમેજ હોવાથી તેનું સમારકામ ચાલી રહ્યું હતું. જે જગ્યા પર ટ્રેક્ટરો પાણી ઉલેચતા હતા એ ભેખડ ધસી પડતા 4 ટ્રેક્ટરો પાણીમાં ડૂબી ગયા છે. ટ્રેક્ટરોમાં પંપ લગાવી પાણી ઉલેચવા સમયે આ ઘટના બની છે. જો કે સદનસીબે જાનહાનિ ટળી છે. મહત્વનું છે કે સમારકામ દરમિયાન 4 ટ્રેક્ટર પાણીમાં ખાબક્યા હતા, જે બાદ ડરનો માહોલ જોવા મળ્યો હતો. હિરણ 2 ડેમમાં 4 ટ્રેક્ટર પાણીમાં ખાબક્યા જે દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો હવે આગ ઓગતી ગરમી માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી. માર્ચના અંતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં માર્ચનો અંત ખૂબ જ ગરમ રહી શકે તેવી પણ આગાહી. 40 डिग्री तक भी पहुंचने की संभावना है. अच्छा, कौन से सर इलाके में पहुंच सकता है 40 तक? देखिए, हम अगर अभी बात करें तो सौराष्ट्र में जो है, सौराष्ट्र के जो हिस्से हैं उन हिस्सों में जो है अभी टेंडेंसी बनती दिख रही है. लेकिन इस हफ्ते जो है ये मुख्य तौर पे जो है 1-2 डिग्री की बढ़त देखने को मिलेगी. अगले हफ्ते में जो है इन हिस्सों में और बढ़ सकता है. साथ ही हमें देखना होगा हवा का रुख कैसा है, उस हिसाब से. તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં જાહેરમાં નમાઝ પડવા બાબતે થયેલી મારામારી તોડફોડ કેસમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી અત્યાર સુધી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા હકીકત સામે આવી છે. ઝડપાયેલા 5 આરોપી બજરંગ દળ અને વીએચપી સાથે જોડાયેલા છે. છેલ્લા કેટલાક દિવસથી યુવકો જાહેરમાં નમાઝ પડવાની રજૂઆત મળતા તે તપાસ માટે ગયા હતા. ગુજરાત યુનિવર્સિટીના એનઆરઆઈ બ્લોકમાં જાહેરમાં નમાઝ પડવા બાબતે સિક્યોરિટી ગાર્ડને પૂછપરછ કરવા ગયેલા વિદ્યાર્થીને લાફો મારતા વિવાદ સર્જાયો હતો. જે બાદ હોસ્ટેલમાં તોડફોડ કરી વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલે ક્રાઇમ બ્રાન્ચે હિતેશ મેવાડા, ભરત પટેલ, સાહિલ દુધતિયા, ક્ષિતિજ પાંડે અને જીતેન્દ્ર પટેલ નામના 5 યુવકોની ધરપકડ કરી છે. આ કોઈ ષડયંત્રના ભાગરૂપે આખો બનાવ બન્યો હોય એવું સહેજ પણ જણાતું નથી. આ સ્પોન્ટેનિયસ બનેલો બનાવ છે અને આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસના પીઆઈ કરતા હોય. વધુ માહિતી આપણને જેમ જેમ તપાસ આગળ વધશે એ પ્રમાણે જાણવા મળશે. ફરિયાદમાં ક્યાંય પણ છરી વાપર્યાનો કોઈ ઉલ્લેખ નથી. લાકડીના દંડા વાપરવાનો ઉપયોગ કર્યાનો આક્ષેપ છે અને પોલીસ તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે કે અહીંયા છરી વાપરવામાં આવી છે. એટલે તપાસના બાબતે કેટલાક ખામીયુક્ત મુદ્દાઓ કોર્ટના ધ્યાને દોરવામાં આવ્યા. એટલે કોર્ટે 10 દિવસના રિમાન્ડની માંગણી સામે 1.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સર, અલંગના મણાર ગામમાં ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન યોજાયું. અલંગના 17 ગામોમાં 218માં અલંગ સેવા સત્તામંડળ દ્વારા ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી છે, જેના કારણે 700થી વધુ ખેડૂતોની જમીન કપાય તેમ છે. અલંગ, મણાર, કઠવા, ત્રાપજ, મહાદેવપરા સહિતના ગામોમાં ટીપી સ્કીમ તબક્કાવાર લાગુ કરવામાં આવી હતી. જે ગામોમાં ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે તે તમામ બાગાયતી વાવેતર સાથે જોડાયેલ વિસ્તાર હોવાથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતોએ પણ ટીપી સ્કીમના વિરોધ સામે બાયો ચડાવતા આગામી વિરોધની રણનીતિ મહાસંમેલનમાં નક્કી કરી. જો અલંગ વિસ્તારમાં વિકાસ સત્તામંડળ ટીપી સ્કીમ અંગે નિર્ણય નહીં બદલે તો ખેડૂતોએ આગામી સમયમાં ગાંધીનગર સુધી આગેકૂચ કરી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. તો પાટણ લોકસભા ચૂંટણી પૂર્વે સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રશ્નો મુદ્દે માંગ ઉઠાવી છે. સાંતલપુરના 40થી વધુ ગામોને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. સાંતલપુરમાં તાલુકા કક્ષાની કચેરી બનાવવાનો મુદ્દો, ચોરાડા વિસ્તારમાં કેનાલથી વંચિત ગામોને કેનાલના લાભ સહિત વિવિધ પ્રશ્નો મુદ્દે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તો હોળીના તહેવાર પહેલા ધાનેરા આરોગ્યની ટીમ અને અનેરા નગરપાલિકાની ટીમ દ્વારા 103 જેટલી દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જેમાં મહેશ પ્રોવિઝન સ્ટોર્સમાંથી ઘી, તેલ, મસાલા સહિતની વસ્તુનો 25 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. એક દુકાન પર 30 થી 35 જેવી આઇટમો મળી આવી છે જે એક્સપાયર હતી અને અખાદ્ય જેવી હતી.
તેના નિકાલ કરવા માટે નગરપાલિકાને સુપુર્દ કરવામાં આવશે. જે આગળની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. ધાનેરા નગરપાલિકા અને ફૂડ વિભાગની ટીમ દ્વારા ધાનેરા શહેરના અલગ અલગ જે દુકાનદારો છે ત્યાં આગળ રેડ કરવામાં આવી હતી અને માલની ચકાસણી કરવામાં આવી હતી. તે દરમિયાન મહેશ પ્રોવિઝન નામની જે દુકાન હતી ત્યાંથી મોટા પ્રમાણની અંદર એક્સપાયર જે જથ્થો છે તે મળ્યો છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આ જે એક્સપાયર જથ્થો છે તે અત્યારે નગરપાલિકા લાવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની જગ્યાએ આ જે જથ્થો છે તે નાશ કરવાની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે પણ આ એક્સપાયર જથ્થો ઝડપાતો હોય છે ત્યારે ફૂડ વિભાગને જાણ કરવામાં આવતી હોય છે, પરંતુ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા હજુ સુધી ફૂડ વિભાગને જાણ કરવામાં નથી આવી અને જે આ જથ્થો છે તેને નાશ કરવાની અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહેશ પ્રોવિઝનમાંથી અગાઉ પણ મોટી માત્રામાં એક્સપાયર માલ મળ્યો હતો અને ફરી એકવાર એક્સપાયર માલ મળતા મહેશ પ્રોવિઝન નામની દુકાન સામે તેમજ અન્ય વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બુલેટિનના અંતે નજર કરીશું મહત્વપૂર્ણ ટોપ 3 ન્યૂઝ પર. ભાજપમાં ભરતીથી ઇનામદાર નારાજ, કહ્યું જૂના કાર્યકરોની અવગણના થાય છે. એમએલએ પદેથી રાજીનામા અંગે કર્યો ખુલાસો. ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતા પટેલ કરશે કેસરિયા. 100 થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ કરશે કેસરિયા. કેબિનેટ મંત્રી કુંવરજીનો કેન્દ્રીય મંત્રીની હાજરીમાં જ બળાપો. વિકાસના કામો છતાં સભામાં સંખ્યા ઓછી દેખાતા કાઢ્યો બળાપો.